તો ભાઈ રામ રામ ડાયરા ને કેમ છો મજામાં? આઈ હોપ તમે મજામાં જશો. તમારું ફરી એક સ્વાગત છે ભાઈ આજના આપણા તદ્દન એવા નવા વ્લોગ વિડીયોમાં ભાઈ. અને અત્યારના ભાઈ સવારના 8:30 વાગી ગયા છે ને ભાઈ આજે હે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ. આજથી બધે ધામધૂમથી પ્રસંગો ચાલુ થવાના. અત્યારે હે ને 9:30 વાગ્યાનો ટાઈમ છે ભાઈ જળ ભરવાનો, એટલે કે પાણી ભરવાનો કંઈક છે. પણ હવે હું હોય નહીં મને નથી ખબર. આપણે રવિભાઈને પૂછશું, મારો ભાઈબંધ આપણે આમ આવી ગયા છે. રવિભાઈને પૂછવા. રવિભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે આ કંઈક જળ ભરવાનો અત્યારે કાર્યક્રમ છે, એની વિશે તમે શું કહો? અમારું તો જણાવો એવું છે કે ભગવાનને જો નવડાવવાનું હશે તો જળ ભરવા જવાનું હશે, તો 9:30 આસપાસ છે તો આપણે જઈએ બધા નદીમાં ડૂબકી મારીએ ભાઈ, પછી જળ ભરી અને પાછા આવીએ ગાગરો લઈ અને ભગવાનને નવડાવીએ. તો કંઈક આવું હોય ભાઈ, આપણે કંઈ ખબર ન હોય. બાકી તો આ સાંસ્કૃતિક ભાઈ માણા હોય ને ત્યાં રવિભાઈ છે, એટલે રવિભાઈને આપણે પૂછવું પડે. બાકી હજી કોઈ ઉઠ્યું નથી ભાઈ, હજી બધા ઉઠે છે. આપણે ઉઠીને રેડી થઈ ગયા, કારણ કે આપણે ભાઈ પ્રસંગ હોય તો ઉઠવું પડે ને. બાકી આ બધા છે ને હજી હુતા છે. બોલો, રાતે હુવામાં સમજે ને, સવારમાં ઉઠવામાં સમજે નહીં. હવે જરીક પાદર આટો મારતા કે ત્યાં હું પ્રસંગ આલે. બાકી અત્યારે જે જળ ભરવાનો કાર્યક્રમ છે ને, આપણે દાદાના મંદિર ભાડુકિયા દાદાએ ત્યાંથી જળ ભરીને પાદર જવાના છે. તો એ બધો કાર્યક્રમ હજી અડધી કલાક પછી ચાલુ થવાનો છે. કીધું હાલો, જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને, આપણી બેઠક વ્યવસ્થાનો લોગો આવી ગયો. આપણે બેઠક વ્યવસ્થામાં આ કોઈને બેહવા નથી દેવાના, આ બધાને બહાર કાઢવા, કારણ કે આ બધા વધારાના માણસો છે. ગજબ બેજતી હવે અંદર અગ્ન હાલે છે ને બહાર થોડું કામ હાલે ભાઈ. તો ખાને રાતે ઈટું ને એવું મૂકવું હતું, બધી વ્યવસ્થા ફેરવી છે ને આ મસ્ત મજાનું સ્ટેજ રેડી થઈ ગયું છે. બધા મહેમાનો આવે ત્યારે કંઈક થાય. શું કેવું રવિ? હાલ આપણે કંઈક ફાળો લખાઈ દેજો. અહીંયા હે ફાળાનું લખાવાનું કાઉન્ટર. સવારના પોરમાં વહેલા તૈયાર થઈને અમે ખાલી બે જ દેખાણા, બાકી કોઈ હજી દેખાણું નથી. બેઠક વ્યવસ્થા વાળા 25 લોગા બટાણા છે, પણ એક હજી આવ્યા નથી. હાળા જોઈએ ભાઈ ક્યારે આવે છે. બાકી અત્યારે મસ્ત મજાનું મંદિર લાગે છે અને પાદર છે ને ભાઈ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. હમણાં જળ ભરવા જવાનું છે અને અંદર હાલે યજ્ઞ. જે લોકોએ પાટલા લખાવેલા હતા એ લોકો બધા અંદર બેસી ગયા છે. એનો વિડીયો તમે જોઈ લો, પછી મળીએ. બાકી અત્યારે બીજી વ્યવસ્થામાં તો બીજું કંઈ છે નહીં. હજી આજે તો બીજું કંઈ ખાસ છે નહીં. આજે સવારમાં થોડાક આવા જ બધા પ્રસંગો છે. બપોર પછીથી ભાઈ પ્રભુજીને લેવા જવાના છે, જ્યાં ઉતારા કર્યા છે ને પ્રભુજીના, ત્યાંથી ભાઈ સ્વામી આવ્યા. જય સ્વામિનારાયણ. બોલો, હે શું કરવું હે? વિડીયો ઉતાર. હરખો વિડીયો ઉતારવું છો? બ્લોગમાં તો આવે છે, આમ જોઈ લે. વાહ વાહ, સ્વામી પગે લાગી ગઈ. બેઠે પગે લાગી ગયા. તાર શું કરો? બેસી લે. બધા બેસી ગયા. બધા બેસી ગયા. ભાગ ફટાફટ. હા ભાઈ, વ્લોગમાં આવી ગયા હો તમે. એ નિમિષ, ચા પાણી હે? સવારમાં ભાઈ પહેલી ધારનો ચા મળી ગયો. જો અહીંયા પાછળ ચાનું કાઉન્ટર છે ભાઈ, બાજુમાં પાણીની વ્યવસ્થા છે. અને આ બધું તો ભાઈ કેળું જાય છે. ક્યાં જાતે કોને ખબર. આપણે ભાઈ પહેલી ધારનો ચા પી લઈએ. હાલો બધા ચા પીવા. અહીંથી મસ્ત મજાનો દાદા મંદિરનો નજારો આવે. આઈ લવ બાલાપુર. ભાઈ અમારી પાસે ઊભા ચા પીવાનો ટાઈમ નથી. બોલો, હાલતા ચા પીવી. આને એક ભાઈ હાઈલો આવે. ભાઈ તું ભાઈ સારો છે, ઉઠી ગયો. બાકી હજી કોઈ ઉઠ્યું નથી. હા, કોઈ આવ્યું નથી ભાઈ. અમે બધા જઈએ છીએ પાદરથી ભાડુકિયા સાઈડ. હવે અમે 2 દિવસથી જે દિન રાત જે મહેનત કરીને અમે ભાઈ રોડ શણગારતા હતા ને, ફાઇનલી શણગારાઈ ગયો. જો અને આવા ભાઈ વધારાના માણસો ગામમાં જાય. જાઓ ને ભાઈ, તમે જાતા હો તો જો કેવો મસ્ત મજાનો ગેટ શણગાર્યો ભાઈ. ફટાફટ કહી દો ભાઈ, શું તમારું કેવું, કેવો લાગે છે ગેટ? રવિ, તારું શું કેવું છે? અને જો અહીંયા થોડીક અમે વ્યવસ્થા ફેરવી નાખી જાય. પહેલાં એને ખુલ્લું હતું, અત્યારે તો બાંધી દીધું છે, કારણ કે પવન ભરાય ને તો વાંધો ન આવે. હાઈ હરખો કરી જાય તો સવારે રેડી થઈ ગયું. એટલે કીધું કે કંઈક આપણે વ્યવસ્થા કરવી જોઈએ અલગ. તો બધી જો આવી રીતે ક્રીઝ પાડી દીધી અને વચ્ચે બાંધી દીધું આવું. એટલે આવું પાછળ ડેમનો નજારો મસ્ત આવ્યા કરે. બાકી ઓલું બધું પેક થઈ ગયું હતું. અને રવિ, આ બધા શ્લોક આપણે અંદર ઉતારવાના થાય, લખ્યા હોય એ હાઈલું નથી જવાનું. આપણે તો ગીતાનું જ્ઞાન બહુ છે, એટલે આપણે કાંઈ લેવાની જરૂર છે નહીં. આ બધાને દેવું જરૂરી, કારણ કે આને શું કાંઈ છે નહીં. કારણ કે સુરતમાં ભાઈ આ ધંધો એટલો આનો હાલે ને ફાટા કે ભાઈ એને કાંઈ બીજો ટાઈમ હોતો જ નથી. વાહ વાહ ભાઈ, જ્ઞાની માણસ હોય ને અમારી ગેંગમાં તો 2 જ જણા છે. એક છે ભાઈ રવિ નસીત અને એક છે પ્રશાંત દવે. એ અત્યારે ભાઈ લંડનમાં બધાને ધ્રુજાવે છે અને આ ભાઈ સુરતમાં બધાને ધ્રુજાવે. બાકી હાલો આપણે ભાડું આટો મારતા હોય ને, ત્યાં શું વ્યવસ્થા છે જોઈ આવીએ, પછી પાછા પાદર જાવું. ફ્રી બેઠા શું કરું? કામ તો ઘણા છે પણ કરવા નથી. અલા બધા બેઠક વ્યવસ્થા વાળા ક્યાં ખોવાઈ ગયા? કઈ પાદર દેખાતા નથી ભાઈ. બેઠક વ્યવસ્થા પાદર હોય, અહીંયા ન હોય. હે
આ બેઠક વ્યવસ્થા વાળા જો નદીના કાંઠે કેટલા વાગે ઉઠા કેટલા વાગે પેલા એ તમને ખબર હે 6 વાગ્યા ઉઠીને કરું છું. જો ભાઈ મસ્ત મજાનું અહીંથી પાણી ભરવાનું મોટર ઉતારી કે નથી ઉતારી જળયાત્રા માટેનું છે. બપોરે આપણે જળયાત્રા છે હે એ માટેનું છે બધું. અમને તો ખબર જ નહોતી રામજી મંદિર. આ બાજુ આવતો રાખો એટલે અમને તો ખબર નહોતી કે અહીંથી જળ ભરીને જવાનું છે યાર સોરી સારું સારું છે કીધું નોલેજ મળી ગયું ને. બરોબર બરોબર તો આ હે જો ભાઈ સબસ્ક્રાઇબર ને સાચી ન્યૂઝ મળવી જોઈએ. સવારમાં પોરમાં આપણે રવિભાઈ જ્ઞાન આપી દીધું કે હું કામ જળ ભરવામાં આવે શું થાય બધું આવ્યો જ કાલ છે હજી. બરોબર વાત આપણો ગેટ શણગાર્યો ને એની ઉપર ખોટો કહી દે કે આવો ગેટ કોણે શણગાર્યો કે વાહિયાત જેવો કહી દે બે શબ્દ એને કયો એટલે બનાવ્યો હારો બનાવ્યો આમાં હું આવું એવોર્ડ આપું ગાયલું દેતો તો ગાયલું ઈ કે આવો ઈ કે આવો કોણે બનાવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી નામે બનાવવાનો છે સેમ ટુ સેમ જોઈ લે કાઢ નાખી આ ઉતાર નાખી પેકેજ આવે તમારી માટે આવો સેમ ટુ સેમ રોયો 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 હા રોયો રોયો આઈફોન નીચે રાખો તો નીચે રાખી જો ભાઈ આઈપા દોઢ એના. બેઠક વ્યવસ્થા વાળા આ સુરત વાળાઓની બેઠક વ્યવસ્થા તો કરાવો બિચારા અહીંથી ગાડલો લઈને આવવું પડે બેહો બેહો આ બધા બેઠક વ્યવસ્થા વાળા બેહી ગયા જો 1 2 આના ત્યાં લોકો ક્યાં ભાઈ બતાવ બહાર નીકળ બહાર નીકળ સોરી ભાઈ તમારું તો અહીંયા યોગદાન છે ને ઓલામાં વિશ્વકર્મા ઉડાન ફર્નિચર પૈસા બોલે હે ને વાહ પૈસા વાળાને પેલા ડેમમાં નાખી દો આનું જળ ભરતી એ રવિ અહીં જળ ભરવા આવવાના તમારું કઈ જળ ભરવાનું છે એ અમારે પ્રસંગ ચાલુ થઈ ગયો ખવરાય ગળ નથી આને દે આને ભોલિયાને ખવડાવવાની જરૂર છે ગેટે રાખવાનો આવી રીતે હાથ ઉપર રાખીને એ ગરમ નહોતા ભાઈ સવારમાં વહેલો ઉઠતો હતો બધું વિડીયોમાં આવજો પછી ના કહેતો હાલે દીવા હું મારું છું ડૂબકી મારું છું. એ ધ્વનિ લે મારો ભાઈ લે ખેલ દેખાડ એકાદા બે ખેલ દેખાડ જા માર ધૂપકો માર પાણીને પવિત્ર કરો હા આ છોકરા હાટો છોકરી બતાવો ભાઈ ઉંમર 60 વર્ષ કામ ધંધો કાંઈ કરતો નથી ઈએમઆઈ 2 લાખની 2 કરોડની લોન હાલે ફોન ભાડે લીધો છે. છોકરી હોય તો બતાવો આ પ્રાણ પ્રતિષ્ઠા તો 3 દિવસ ગયો હવે કોઈ આવું ભાઈ વ્લોગમાં આ ભાઈ આટો છોકરી બતાવો બતાવવાની નથી બતાવવાની ભોલિયાને ફેરે જરીક આ બાજુ આની હાટો ભાઈ છોકરી બતાવો આ છે ભાઈ વાંઢા ગેંગનો લીડર લેતો પાણી ધૂપકો મારતો પાણી પવિત્ર કરી દેતો હા વ્યૂ આવે ડ્રોન ઉતારે ડ્રોન વિડિયો ઉતરામણી કરવાની આ બાજુ આવો હાલો આમ અંદર જાઓ હાલો જાઓ બધા ધોતિયા પહેરી ઓહો મનુ બાપા ઝડપથી હાલો તમે ઝડપથી હાલો આપણે જવાલ ભરવાનું છે તમારી વાટી હતા આપણે વડિયાથી સ્વામિનારાયણને બોલાવ્યા ભાઈ હાલો ભાઈ આપણે સાધુની સેવામાં લાગી જાય મજા આવે છે ને બેહવાની બહુ મજા આવે પગે લાગી સાધુને પગે લાગો ભાઈ થોડું કઈક ભાષણ આપો અમારા બાલાપુર ગામને આંગણે આવો ભવ્યથી અતિ ભવ્ય ઉત્સવ આવી રહ્યો છે તેની અંદર અમે પ્રતિષ્ઠાના યજમાન તરીકે પાટલામાં બેસેલા છે. બરોબર તમારા આ યજમાન તકી અમારે બધાને મોજે મોજ દરિયા આવવાના છે ભાસ્કરભાઈ બે શબ્દ કહી દો મને હે મિત્ર દુર્યોધન નથી કર્ણ વાહ હાલ આપણે પાણી ભરવાનું ફટાફટ તમારે ભાઈ કઈ તું ભાઈ બોલ માં તારે કઈ બોલવાનું આમ જ હાથ જ કરવાનો તમે રાવણ ની સેનામાં હો આ બધા સ્વામીને પગે લાગો એમ નહીં પગે તો લાગો યાર સ્વામી આવ્યા બધા અત્યારે ભાઈ અહીંયા અમારે જળ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો અહીંયા છે ને મસ્ત મજાની વ્યવસ્થા જે કરેલી હતી ડેમના કિનારે અહીંયાથી પાણી ભરવાનું છે બધા જે યજમાન છે એ બધા અહીંયા આવી ગયા છે અને અહીંયા બધા લોકો ખાડો ગાળી રહ્યા છે તમને કેવું લાગે ખાડો ગાળો કોઈ ઘરે પડી ભાઈ કોઈ ઘરે આ પાર્કિંગ વ્યવસ્થા વાળાને પાર્કિંગ વ્યવસ્થામાં બરોબર એટલે આપણે એક દંડો લઈ લીધો કોઈ માને નહીં ને એટલે એક દયાકડે ના ખાય એમ અંદર હા તો તોડી એને પાછળ જવા દેવાનું કહી દીધું ભાઈ આપણે ખાલી કહી દેવાનું એટલે ભાઈ જાય ઉતરી જાય ને બધા માણસો પછી જાય ને લાલ ગાડી આપણી નથી હાલો સોરી હાલો સાહેબ તમે કહો હમણાં મુકાઈ દો આ છે આપણા કહેવાય ને કે મેન કરતા ધરતા બધું આના હાથમાં છે ને આ છે આપણે ઇવેન્ટ મેનેજર એ માથું ખંજોળે તેલ નાખીને આવતા હોય તો ભાઈ
કે નથી ઘરે? આ તો નહીં જો ડૂબકી મારો, હાલો તમારા 2-3 ખેલ બતાવો માણસોને કયું ના બેઠા હે. જો ભાઈ સૌથી પેલું જળની વિધિ છે ને ભાઈ ચાલુ થઈ ગઈ છે. બધા યજમાન જો અહીંયા બેસી ગયા છે અને ભાઈ બધા સાંદીપની આશ્રમમાંથી બધા પંડિતો આવ્યા છે અને અહીંયા કંઈક છે ને જો માટી બાટી કંઈક ભરવાનું હશે, બાકી અહીં વિધિ હાલે છે. એકાદો પડી ગયો ને તો કાઢવો અઘરો પડી. હાલો ભાઈ બધા યજમાને હે ને ભાઈ જળ ભરવાની જે વિધિ હતી ને એમાં જળની પૂજા કરી લીધી છે મસ્ત મજાની. જો અહીંયા કિનારો બનાવી દીધો હતો અને અમારા જેડીભાઈ અને નૈમિતભાઈ બે યજમાન તરીકે છે તો બેને વિડીયો ઉતારવા માટે વાહે રહેવું પડે. જો અહીંયા રહ્યા એક અવરનો જોકો આવે તો ઉડી જાય એમ છે, પણ વાંધો નથી કંઈ. અત્યારે ગામમાંથી છે ને હામૈયું આવી ગયું છે ભાઈ, હામૈયું લેવા. જો ભાઈ ઢોલ નગારા વગાડે અને પાછળ આવે એ બધા હામૈયું લઈને. કેટલા વાગ્યા એ કે પેલા 11:15 છે ને, 11:15 વાગ્યા બાળો અહીં જઈ જળ ભરવાની વિધિ હતી ને પૂરી થઈ ગઈ છે. આ બધાને જળ ભરવાનું બાકી. હું હવે આમ કરું કંઈક જળ ભરવાનું ગોત ક્યાંકથી ગોત હાલ ફટાફટ. હાલ તને ઉતારી આમાં ડેમમાં હાલ. મારો તો ભાઈ ડેમ ચલો ભાઈ ચલોઈ જાય ને થોડી બધું કોઈ જઈ નહીં શકે. હાલો બધું હરખું કરવાનું છે, બધું કાઢો. કરી નાખીએ. જો ભાઈ અહીંયા છે ને બપોર માટે મસ્ત મજાનું રસોડું ચાલુ થઈ ગયું છે. જો મસ્ત ભજીયા તળાવા મળ્યા છે, આ બાજુ પૂરીનો લોટ બંધાય છે, આ બાજુ સલાડ કટિંગ થાય છે, આ બાજુ કંઈક બને છે લોટ કહણે છે. બાકી બધા જે સ્વયંસેવકો છે ભાઈ રસોઈયા એ બધા મસ્ત અહીંયા બધું બનાવવા મળ્યા છે. જો એ ભજીયા એકદમ ઘાણો બને છે અને અહીંયા ભાઈ બની ગયા છે આપણા બપોરના ભાત. અને આ બાજુ ઘાણવા પછી ઘાણવા નીકળે છે ભાઈ જો ભજીયાના, એ પાછા પટ્ટીઓ ખાલી, કારણ કે પટ્ટીને 2 વાર કડકડી કરવા કાઢવા પડે એટલે. ભરાઈ ગયું ને એટલે હવે આપણે પેટે ભરવા જોઈએ ને. તો ભાઈ મસ્ત મજાનો હાલો છે, બધા જમવા બેસી ગયા છે. મારા ભાઈબંધો બધા મને મૂકીને ક્યાં આવી ગયા? જો ઓલા પણ બેઠા. હાલે અહીંયા હું ભર્યું બતાવ. ભાઈ આટલું જ ખાજે, વધારે બીજી વાર લેવાનું જવાનું. અને તારા તો પેલી એક જ વાર એટલું જ લેવાનું. રીલ્સ બનાવી નાખી, રીલ્સ ને આપણો વિડીયો બનાવો. એ આપણે આવી ગયા. આ ભજીયા કેમ મમરી વધી? નવા લઈ આવો યાર. ચાલો નવો ઘણો કાઢો તો ભેગું થાય. હાલો ભાઈ બપોરા કરી લઈને. હે ધ્રુપલભાઈ? બપોરો કરવું જ પડે ને. ઓછું ખાવાનું છે બહુ, આપણે બધા નથી ખાવાનું. ખાવાનું તો છે ને મર્યાદામાં. જમવાની વાત કરું તો ભાઈ સવારે જે બતાવ્યું હતું એ ટાઈપથી બધું બની ગયું છે. તો બધા જો આમ હંગાથે બેસી ગયા છે. આ તો જે પેલો દી છે, આપણે 3 દિવસ ધબધબાટી ખાવાનું છે. 3 દિવસ સુધી તો ગોમ રોકાર ફૂલ આમ પેટ ભરાઈ જાય જમવાનું. સવારનું ખાલી એક ક્યાંથી વ્યવસ્થા કરી દીધી. સવારના દાતા કોઈ થઈ જાય ને તો બધું ભેગું થઈ જાય. દિવાળી આવો ત્યારે મેં ના પાડી દીધી, ઘરે કોઈ જમવાનું ન પડે. ચાલો હવે તમે બધા જમી લો, અમે જમી લઈએ. મસ્ત મજાનું જમવાનું પ્રસાદ કહેવાય. જો કે આ તો દાદાનો. બપોરે છે ને ભાઈ મસ્ત મજાનું ખાઈ પીને થોડીક વાર જરૂરી હતો તો થોડીક વાર રેસ્ટ કરવા આવી ગયા હતા, કારણ કે સવારે ભાઈ જે સેશન હતો એ તો જલ ભરવાનો. તો જલ ભરવાનો સેશન કમ્પ્લીટ થઈ ગયા પછી બપોરે બધાએ એક સાથે જમી લીધું, જે પહેલા દિવસની આજની પ્રસાદી હતી. અને પછી ભાઈ બપોર પછી છે ને રથયાત્રા નીકળવાની હતી. જે ભગવાન બિરાજમાન થવાના છે મંદિરમાં એ બધાનો ઉતારો હતો. મતલબ કે 10-15 દિવસ પહેલાં છે ને ભગવાન બાલાપુરમાં આવી ગયા હતા, પણ કહેવાય ને કે કોઈ જગ્યાએ ઉતારો આપવો પડે તો એ ઉતારો આપી દીધો હતો. અને આજે છે ને ભગવાન આખા ગામ બાલાપુરમાં છે ને બધી જગ્યાએ નગર ચર્ચા કરવા નીકળશે ને પછી એને પાછો ઉતારો મળશે ક્યાં ખબર છે? સમાજવાડી. અને કાલે એને બિરાજમાન કરવામાં આવશે, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે મંદિરમાં. તો અત્યારે 2:45 વાગી ગયા છે, પણ અમારા જે સ્વયંસેવકો છે ને બહુ બપોરે ખાઈ લીધું હતું ને તો ભૂઈ ગયા. તો તમને બતાવું. જો અહીંયા વચ્ચેવાળા યજમાન છે, આ બાજુ અમારા ભોલાભાઈ છે, જો મસ્ત મજાને નીંદર કરે છે ભાઈ. અને અહીંયા ભાઈ અમારે વિડીયો એડિટ કરે છે મંદિરનો. અને આપણે ભાઈ જાગીએ છીએ. આ બધાને પૂરાવા માટે એવો સ્પેશિયલ, કારણ કે મને ફોન આવ્યો, મને ચાલો હોવું છે, તો હાલો હોઈ જાઓ. અને અત્યારે ભાઈ અમારા પાકની વાત કરું ને તો જો વાડીએ જે સોયાબી વાવ્યા હતા ને જો આટલા સોયાબી થયા છે. આ છે ભાઈ સોયાબીજ, બરાબર. અહીંયા જે ઓલી મગફળી હતી આપણી વાડીએ, મગફળી એ બી સારી થઈ છે. જો અને આ થોડોક જે બીજો હતો ને કપાસ હતો, એ કપાસ પર થોડો ઉતરવા માંડ્યો છે. એટલે એમ ધીમે ધીમે કહેવાય ને સેશનનું કામ હાલે, સિઝનનું કામ હાલે છે ને. ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા હે તો બધાય મોજ કરે છે. તો હવે આ બધાને જગાડવા પડશે. આમ જો કેવા હોતા હે, એ કામ એટલું કર્યું છે ને કે બધાને બહુ નીંદર આવી ગઈ.
આજે બેઠક વ્યવસ્થાવાળા છે ને એ બધા રખડે જ છે, હવે બધાને ગોતવા જો મને એવું લાગે. હાલો બધાને જગાડી જાય રથયાત્રામાં, ત્યાં મળીએ. અને આજે રાત્રે ભાઈ દાંડિયા રાસ, બધા દાંડિયા રાસ લેશે. કાલે રાત્રે ડાયરો હે, પરમ દિવસે રામા મંડળ હે રાત્રે. દિવસે તો બધા આ બધા કાર્યક્રમ હાલવાના હે. અત્યારે હે ને ભાઈ અમારે રથયાત્રા ચાલુ થઈ ગઈ છે બરોબર. બધા ભાઈઓ આવી પહેરી લીધા હે. અને જો અહીંયા ઘોડીની બગલ રમઝટ બોલે છે. હા નિકાની મોજ. હા અને 5-6 હે ને મસ્ત મજાના ટ્રેક્ટર શણગાર્યા છે. આની અંદર તો બધા રામ ભગવાન ને સીતા અને ચનકી ને બધા બેઠા. ઓલામાં એવું જ છે. આગળ જે ટ્રેક્ટર દેખાય એની અંદર મૂર્તિ છે ભાઈ, આગળ આપણે જોઈને જોઈએ બરોબર. બાકી બકરાટી બોલાવવાની છે, જોઈ લે. બાકી પબ્લિક આખું ગામ આવી ગયું ભાઈ. હજી તો અડધું પબ્લિક છે, હજી અડધું પબ્લિક તો આવવાનું. ડ્રોન જોવો તમે ખાલી. ઓ હોય ભાઈ, લાઈવ ફૂલડા ઉડાડો ડ્રોન. જો ભાઈ ડ્રોન જોવો તમે ખાલી. આનાથી થાય ભાઈ પુષ્પ વર્ષા. હો ભાઈ, આની પાછળ હનુમાન દાદા નીચે ઘોડી પર બેઠું ને ભાઈ. આમ જો ભાઈ આ હે ને વસેરી હે, ઓલી ઘોડી હે. મને કઈ ફેર લાગતો નથી વસેરી માં ઘોડીમાં, બે બરોબર લાગે. આ ભાઈ ની હે. આવી ગયો. હાલો ભાઈ આપણે બધા પકડી જાવ એક એકાદો ઢોલ. આમ જો ઓલા ભાઈ લીધો ઢોલ. લે 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 સના ઢોલ લે. જો ઓલા ભાઈ લીધો ઢોલ ઢોલ ઢોલ. જો ઓલા ભાઈ અમારે ચા નો હોલ ચાલી ગયો તો આવી જાય બધા ચા પીવા માટે ભાઈ ઉતારો હોય ને અહીંયા બરોબર. બધી જગ્યાએ ચા પીવાનું હોય ભાઈ. એ રોનક ભાઈ, એ રોનક મારો ભાઈ ભાઈ એક જ વાર હોય એ ભાઈ. અને આ જો એ કોઈ તો જોઈ નથી ચા. આ ત્રીજી વાર ચા પીવે ભાઈ. ગરમે ગરમ છે હો ભાઈ. હા હા આવું નો યાર, બીજી વાર નો હોય. આ બીજી વાર ભાઈ, બબે વાર ડાયરેક્ટ કહો ભાઈ. ડાયરેક્ટ ઉકળતો નથી લઈ લીધો. ના એક કટો આમ કેટલીક વાર પીવો ભાઈ તારે? પહેલી વાર પીજો. હવે બહાર નીકળો તો સારું હોય યાર. હે બોલ્યા ત્રીજી વાર ભાઈ. પકડાઈ ગયા. અને આ તો કેવું નાઈ નહીં ઉભો ચૂલા પાસેથી હટતો નથી યાર. ઘરે કોઈ ચા પીધો નથી, આખા વરો નાઈ પી લેવાનું લાગે. ફોટો ચડાવી દીધો બધા. અને હવે ભાઈ પાછા ઉપર ડ્રોન ઉડે ભાઈ. ડ્રોન કોણ ઉડાડે? વાહ વાહ વાહ, ડ્રોન ઉપર ઉડાડે ભાઈ. મને ખબર નથી, મને એમ થયું હું ઉડાડતો છું. આલા કપલિંગ એક પછી એક ટ્રેક્ટર આવે છે શણગારેલા. ओ भाई मेरा स्टाइल कभी कॉपी मत करने का, बच जाएगा. सारी बाकाजी की बोले ओला बंद થઈ ગઈ. ફૂલ સ્ટોપ કેમ લાગી ગયો ભાઈ? આ બધું કેમ ભાઈ ટ્રાફિક થાય છે? વ્યવસ્થાના માણસો ક્યાં છે? અહીંયા આ છે ને વ્યવસ્થાના માણસ. ટ્રાફિક કેમ થઈ ગઈ બધે? ટ્રાફિક કેમ છે? હે ઘટે છે માલુમ. રોટલી ઘટે, રોટલી વળમાં બેસી જાવ. હાલો ટોપ લાગી ગયો આમ જોઈ લે બધા ખાવા માટે. પેલી થાળી માટે તો લાઈન લાગી ગઈ હો ભાઈ. કપાટ ખુલે ને ભગડાટી બોલવાની છે. સવાર ચાલુ છે ને આ બધું છે ને બને બાજરાના રોટલા. જુઓ તમે ખાલી એક આરે કેટલા તાવડા મૂકાણા.
1 2 3 4 5 6 ને 7 7 જગ્યાએ ભાઈ આમ જો બસ ચૂલા ઉપર રોટલા બને અને આ બાજુ હાલે ભાઈ જમણવાર ભગડાટી બોલે ભાઈ કારણ કે કંઈક વસ્તુ ઘટી હતી થોડીક વાર બ્રેક લગાડી દીધો હતો અને બાજુમાં બને તો મેં કીધું તમને બતાવી દો કે ગામડે ભાઈ કેવી સિસ્ટમ હોય ને આ ભાઈ ખાવાની મજા કંઈક અલગ જ છે જોવો તમે ખાલી બને ને ભાઈ એકદમ દેશી સ્ટાઇલમાં બાજરાના રોટલા આજે અમારા દાંડિયા રાસ ચાલુ થઈ ગયા છે એટલે અહીંયા અમારા બધા છે ને લફંગા મિત્રો ઊભા છે ભાઈ સ્વયંસેવકો જે બેઠક વ્યવસ્થામાં છે એ આ બાજુ ઊભા છે બાકી બેઠક વ્યવસ્થા અહીંયા છે જો ભાઈ ઓર્કેસ્ટ્રા ચાલુ થઈ ગયું છે રેડી તો હાલો ભાઈ હવે મિત્રો બધા એને કહે ચાલે રમવા માટે દાંડિયા હાલો આજે રાસ ગરબા જે હતા ને કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે અને અત્યારે 12:30 વાગ્યા છે પેકઅપ થાય છે તો આપણે કલાકાર દિલીપભાઈ આહિરને મળી લઈ કેમ છે કેવી મજા આવી અમારા ગામ ભાલાપુરમાં આવીને મજા આવી તમને મજા આવી અમને તો મજા આવી જો ગળું બેસી ગયું આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈને અમારું ગળું ધૂળ અમારું ગળું ધૂળથી જ બેસી ગયું ધૂળ બહુ કિલો તો ધૂળ ખાઈ લીધી છે બધાએ તો આવું કંઈક છે તો હાલો પેકઅપ કરી નાખીએ આજના દિવસનો ડે 1 ખતમ ડે 2 કાલથી ચાલુ થાય અને કાલના બધા પ્રસંગો ચાલુ થવાના છે બાકી આપણી ટીમ હજી અહીંયા ને અવિરત છે હાલો બેઠક વ્યવસ્થાવાળા ભાઈ બેઠક વ્યવસ્થાવાળા બે આઈસ્ક્રીમ ખાઈ ગયા હવે હાલે બબે આઈસ્ક્રીમ ખાઈને બેસી ગયા હકેલવાનું હાલો હાલો 2 નહીં 3 ખાધા તે તો 2 તો સામે ખાધા ને 3 એક પાછળ ખાધો બોલાતો નથી બંધ કરી દે વિડીયો